આજે રિસીવ માટે બાથટબ લાવ્યા હતા. બાથટબ લાવીને જો અહીંયા મૂકી દીધું હતું ટેબલ ઉપર ને પછી મેં કિચનમાં જોયું મમ્મી શાકભાજી લાવ્યા હતા, કેમ કે કાલે મહેમાનને જમવાનું કરવાનું હતું તો બધી શાકભાજી અહીંયા પડી હતી. સાંજના જમવાની તૈયારી કરતી સોનલ શું બનાવવાની પછી કહું. બાથટબ લાવ્યા હતા તેને હવા ભરવાનું કામ રોહિતે કરી દીધું ને અમે બધા સાઈડમાં બેસી ગયા હતા. બાથટબમાં હવા ભરાઈ ગઈ હતી એટલે રિસીવને બાથટબમાં બેહાડી દીધું. આ બાજુ સોનલ પણ જોવા આવીને કે બહુ મસ્ત મજાનું બાથટબ છે. બાથટબ જોઈને રિસીવને તો બહુ મજા આવી ગઈ. પછી બાથટબમાં રિસીવને થોડીક વાર સોનલ આવી હતી કે બાથટબમાં બધા રમકડા નાખી દીધા ને જો બાથટબમાં મસ્ત મજાનો રિસીવ રમતો હતો. ત્યાં મમ્મી કે રિસીવને બાથટબમાં પાણી ભરીને ઉપર લઈ જાઓ તો હું પપ્પા છે ને રિસીવને તેડી લીધો હતો ને અમે બાથ લઈને ટેરિસ ઉપર જવા માટેની તૈયારી કરતા હતા. ટેરિસ ઉપર પહોંચી ગયા અને જો બાથ ભરવાનું છે ને ચાલુ કરી દીધું હતું. રિસીવભાઈને નળીથી પાણી ભરતા હતા ને પાણી જોઈને બહુ મજા આવી ગઈ. રિસીવને બાથમાં બહુ મજા આવે એટલે જ એના માટે બાથ લેવા ગયા હતા. નાના બાળકને પાણી બહુ ગમતું હોય અને રિસીવને બાથમાં એકલા એકલા લાગતું હતું. પછી એને બતકને એવું મેં નાખી દીધું ને આ બાથટબ કેટલાનો આવ્યો એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોયા. અને હજુ અમે બાથ આખો નહોતો ભર્યો કેમ કે રિસીવ હજી નાનો હતો તો આડાવડો થાય તો બાથમાં પડી જાય, થોડું ઘણું પાણી પણ પીવાઈ જાય એટલે જ અમે અડધો બાથ ભર્યો હતો. રિસીવને સાંજનો ટાઈમ થઈ ગયો હતો ને રિસીવને ફૂલ મજા આવી. નીચેથી ફોન આવ્યો કે ચાલો જમવા માટે બધા આવી જાવ. તો નીચે અમે જમવા માટે ગયા હતા. જમવામાં જો મુઠિયા ઢોકળા બનાવ્યા હતા. અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા. વિડીયો સારો લાગે લાઈક શેર ફોલો કરી દેજો. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.